ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે 15મો પાઠ તો ચાલી ગયો છે, પણ આગળ હું તમને એનું ફરીથી રિવિઝન કરાવું છું. અન્ન સ્ત્રોતોમાં સુધારણા. સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક કે આહારથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજસાર પ્રાપ્ત થાય છે. આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. બરાબર. આપણે એક દિવસ જો જમીશું નહીં તો આપણને અશક્તિને એવું આવે છે ને, એટલે કે આપણને ખોરાકમાંથી જ પ્રોટીન, ચરબી, વિટામિન્સ ને એવું બધું મળે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો છે. મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. બરાબર. ઘઉં, ચોખા એ બધું આપણને ખેતી દ્વારા, જ્યારે દૂધ, દહીં ને બધું આપણને પશુ દ્વારા મળે છે. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત જ વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે, પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. કેટલાક અંશે આપણું પાક ઉત્પાદન વધારવાના છે એ સફળ રહ્યા છે પ્રયત્નો. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે. તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થાય છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનાર પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ અપનાવવી આવશ્યક છે. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. કે છે કે ખાલી જો તમે અનાજને ઉગાડશો તો ઉગાડવાથી કશું જ નહીં થાય, પણ એની સામે લોકોને અનાજ ખરીદી શકે એ માટે પૈસાની પણ જરૂર પડશે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પર્યાપ્તતા બંને પર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. મોટાભાગની આપણી જે વસ્તી છે ખેતી ક્ષેત્ર પર આધારિત છે, એટલે કે એ લોકો અનાજ ઉગાડીને એમાંથી પૈસા મેળવી અને એમનું ગુજરાન ચલાવે છે. પણ જો એ લોકોને એમાં જો પૈસા વધારે મળશે નહીં, બરાબર, તો એ લોકો શું કરશે? ગરીબીની રેખા નીચે જીવતા થઈ જશે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજન પ્રણાલી અપનાવવી જોઈએ. અત્યારે તમે જુઓ છો તો નવી નવી ટેકનોલોજી આવી છે, તો કે અત્યારે નવી નવી ટેકનોલોજી પ્રમાણે ખેતીનું ઉત્પાદન કરવું જોઈએ. સારા પોષક તત્વ જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સહગઠિત ખેતી કે વૃદ્ધિ કૃષિપાલન અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. હવે છે બીજો પોઈન્ટ, પાક ઉત્પાદનમાં સુધારણા. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. કઠોળ જેવા કે ચણા, વટાણા, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે અને તેલીબિયા જેવા કે તલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી, સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન્સ અને ખનિજસ્વાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ, ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે.
જો હવે આગળ આપણે સમજીએ તો ઘણીવાર આગળનો પ્રશ્ન છે, અનાજ, દાળ અને ફળો આપણને શું મળે છે? અનાજ, દાળ. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે. તમે ઘણીવાર જોયું હશે કે અમુક ફળ છે, જામફળ છે, પછી તમે જોશો તરબૂચ છે, એ વસ્તુ બરાબર. જામફળ તમને શિયાળામાં જોવા મળશે, પછી તરબૂચ તમને ઉનાળામાં તો એ 12 માસ જોવા નથી મળતું. તો દરેક ફળ માટે, દરેક શાકભાજી માટે અલગ અલગ પ્રકારની આબોહવા હોય છે. તેમની પાણીની જે વૃદ્ધિ હોય છે તે પણ અલગ અલગ પ્રકારની હોય છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તમે નાનો છોડ ઉગાડ્યો હશે અને ખાલી તમે પાણી જ નાખો છો તો પણ એ કેટલું મોટું વૃક્ષ બની જાય છે ને. તો એ સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે અને વૃદ્ધિ વિકાસ પામે છે. હવે આપણે જોઈએ કે કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, બરાબર. ત્યારે ખરીફ પાક કહેવામાં આવશે. તેની ખેતી જૂન મહિનાથી શરૂઆત થઈ અને ઓક્ટોબર મહિના સુધી થાય છે, કારણ કે ચોમાસું આપણું જૂનથી શરૂ થઈને ઓક્ટોબર મહિના સુધી હોય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને આપણે રવિ પાક કહીએ છીએ, જેનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવેલો હોય છે. એટલે આપણે રવિ પાકમાં જોઈએ તો કે ડાંગર એટલે કે ચોખા, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે. એટલે કે આ જે છે એ ચોમાસામાં ઉગાડવામાં આવે છે. જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકો છે, જે શિયાળામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં 1960થી 2000 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, જ્યારે અન્નના ઉત્પાદનના 4 ગણો વધારો થયો છે, બરાબર. જેટલું ખેતી થાય છે એનાથી સામે અન્નનું ઉત્પાદન, બરાબર, શું થાય છે? વધારે થાય છે. ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણમાં વહેંચી શકાય છે. પહેલાં પાકની જાતિમાં સુધારણા કરવી, પછી છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવું અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, બરાબર. આગળ જોઈએ પાકની જાતિમાં સુધારણા. પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરી શકાય છે. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણ બે ભિન્ન જાતિ વચ્ચે અથવા આંતરપ્રજાતીય વચ્ચે કરી શકાય છે. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિમાં જે ભિન્ન ક્ષેત્રો કે વિસ્તારમાં ભિન્ન હોય છે, એટલે કે અલગ અલગ હોય છે, તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ. તમે જોશો તો ચોખામાં અલગ અલગ પ્રકારના ચોખા આવે છે, બરાબર. બાસમતી ચોખા તમે જોશો તો એ મોંઘા હોય છે, ત્યારે એનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. એના બીજ પણ શું હોય છે? મોંઘા હોય છે. બીજ મોંઘા હશે, જેને કારણે ખેતી પાછળનો ખર્ચો મોંઘો થશે, એટલે બજારમાં એની માંગ પ્રમાણે શું થશે? એનો ભાવ પણ શું હશે? મોંઘા હોય છે. એટલે કે દરેક વસ્તુના બીજ પ્રમાણે એનો ભાવ હોય છે. આગળ સમજીએ આપણે પાક ઉત્પાદનનું પ્રબંધન. અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારત પણ ખેતી નાના ખેતરોમાંથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવા અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે.
એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન. તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો, બરાબર. હવે તમે કોઈ વસ્તુનું ખેતીમાં તમે ઉગાડવા માંગો છો, તમારી પાસે ખેતર નથી, તો તમે શું કરશો? ભાડે લેશો, બરાબર. તો એ ભાડે ખેતર રાખીને તમે તેમાં રોકાણ કરી શકશો. તમારી પાસે પૈસા નહીં હોય, પાણીની વ્યવસ્થા નહીં હોય, તો એ બધું તમે શું કરશો? ઉધાર લઈને પણ ખેતી કરી શકો છો. તો આવી રીતે રોકાણ વગર પણ ખેતી થાય છે, રોકાણ કરીને, ઓછા રોકાણે અને વધુ રોકાણે પણ ખેતી કરી શકાય છે. હવે આમાં આગળ સમજીએ પોષક તત્વ પ્રબંધન. જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. જે રીતે આપણે ખોરાક માટે અનાજ, વિટામિન્સ ને બધું મળે છે ને ખોરાક માટે, તેવી જ રીતે વનસ્પતિને પણ પોષક તત્વોની જરૂર હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થશે. એ હવામાંથી, પાણીમાંથી અને ભૂમિમાંથી પોષક તત્વો મેળવે છે. વનસ્પતિને 16 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, તેમજ બાકીના 16 પોષક તત્વોમાંથી તે હવામાંથી કાર્બન અને ઓક્સિજન વાયુ, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ, તેમજ બીજા 13 પ્રકારના પોષક તત્વો છે એ ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. આ 13 પોષક તત્વોમાંથી 6ની માત્રા વધારે જોઈએ છે, એટલા માટે તેઓને બૃહદ કે ગુરુ પોષક તત્વો કહીએ છે. બાકીના જે 7 પોષક તત્વો છે તેની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે, એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો પણ કહેવામાં આવે છે. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિ પ્રત્યે અસર પડે છે. એમને જો આ 16 પ્રકારના પોષક તત્વો વનસ્પતિને યોગ્ય રીતે મળી રહેશે તો તેનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થાય છે. કેટલાક પોષક તત્વો છે કે જેનું પ્રમાણ ઓછું હોય તો એ લઘુ કહેવાશે, એટલે કે ઓછા પ્રમાણમાં, અને જેટલા પોષક તત્વો છે કે જેનું પ્રમાણ વધુ પ્રમાણમાં હશે તો તેને ગુરુ પોષક તત્વો પણ કહેવામાં આવે છે, બરાબર. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને પણ મેળવવામાં આવે છે, બરાબર. તમને ખબર છે કે કોઈ પણ વનસ્પતિને ઉગાડવા માટે તેમાં ખાતર નાખવામાં આવે છે. એ ખાતર દ્વારા પણ તેને વિવિધ પ્રકારના પોષક તત્વો મળે છે અને તેનું શું થશે? વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થશે, બરાબર. હવે આગળ આપણે સેન્દ્રિય ખાતર છે અને સેન્દ્રિય ખાતરોના પણ વિવિધ પ્રકારો છે, બરાબર. તેના વિશેની સમજૂતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. અત્યારે હું આટલું રાખું છું, બરાબર. આ ચેપ્ટર મેં તમને સમજાવી દીધું છે, બરાબર. તમે શું કરજો, આને એકવાર ફરીથી વાંચી લેજો એટલે તમને યાદ રહી જાય. ઓકે, ચલો, થેન્ક યુ.